चलो तो આગળના વિડીયોનું કન્ટિન્યુ છે આપણું. એમાં આપણે જે ઇક્વેશન 1 લખ્યું હતું એના અંદર અહીંયા આગળ ભૂલથી આપણે પ્લસ લખી દીધું છે. ત્યાં આગળ -100I1 -50IG પ્લસ I2 છે. તો અહીંયા માઇનસ જે અહીંયા છે એ ભૂલથી આપણે પ્લસ કરી દીધું છે, માઇનસ રાખવાનું છે અને અહીંયા આગળ આ પ્લસ રાખવાનું છે. ઓકે, જરા આ ઇક્વેશન છે એમાં ભૂલ ના થાય, જરા ધ્યાન રાખજો, કારણ કે આપણે જે જોયું એમાં ત્યાં ભૂલ થઈ હતી. હવે આપણે જે આને 10 વડે મલ્ટીપ્લાય કરી એ ઇક્વેશન અને ઇક્વેશન નંબર 1 આ બંનેને આપણે એડ કરીએ. આ બંને ઇક્વેશન એડ કરીએ તો અહીંયા I1 અને અહીંયા જે I1 છે એના મલ્ટીપ્લાયર સેમ છે એટલે એ નીકળી જશે. બરાબર છે. તો આ બંનેનું એડિશન કરીએ એટલે અનનોન છે IG અને I2 રહેશે, એટલે લેટર આપણે આ ઇક્વેશનમાં યુઝ કરી શકીએ. તો 1 અને ઇક્વેશન 4 છે એમનું એડિશન કરીએ તો અહીંયા આગળ ચલો એડિંગ ઇક્વેશન 1 એન્ડ 4 એટલે કે સમીકરણ 1 અને 4નો સરવાળો કરતા ચલો એમાં એડ કરીએ. એમાં મેં કહ્યું તો એમાં આપણી એરરમાં જરા આટલું હતું કે અહીંયા +3IG હતું, ત્યાં આપણે શું સુધારવાનું હતું, -3IG. અહીંયા આગળ -3IG અને અહીંયા આગળ +12I2 આટલું જરા સુધારો કરવાનો છે. અહીંયા એ જરા લૂપમાં સાઇનમાં ભૂલ હતી. એવું આપણે કરીએ એટલે આ જે ઇક્વેશન છે એમાં I1 વાળો પાર્ટ નીકળી જશે એટલે -3IG -60IG એટલે -63IG. ઓકે, અને અહીંયા આગળ +12I2 12I2 -10I2 એટલે ત્યાં આગળ +2I2 = 0. બરાબર છે. ચલો તો આ જે ઇક્વેશન છે એ આપણું નેક્સ્ટ એટલે કે 5 નંબરનું ઇક્વેશન થયું. હવે આ ઇક્વેશન જે છે એમાં IG_I2 છે. આ જે ઇક્વેશન છે એમાં IG_I2 છે. આપણે I2 રિમૂવ કરવા છે. I2 રિમૂવ કરવા છે તો આપણે એક ઇક્વેશનની વેલ્યુ બીજામાં મૂકી દઈએ, દેટ ઇઝ સિમ્પલેસ્ટ વે. ઓકે, તો અહીંયા આગળ I2 ની વેલ્યુ કેટલી થાય તો 2I2 = 63IG. સો I2 = 63/2IG. ઓકે, આ જે ઇક્વેશન છે એને પુટિંગ વેલ્યુ of I2 in equation 3. I2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ચલો તો I2 છે એની આ વેલ્યુ છે મૂકવાની છે ત્યાં આગળ. તો અહીંયા છે 30 અહીંયા આગળ છે I2. તો I2 ની કિંમત જે છે એ 63/2 આપણે મૂકીએ, +IG = ત્યાં છે 2. ઓકે, ચલો તો આ આપણો લાસ્ટ પાર્ટ છે અને અહીંયા આગળ આપણે સોલ્વ કરી દઈએ એટલે IG આપણને મળી જશે. તો અહીંયા આગળ 30 × 63 એટલે 819 ઓકે /2 +IG/2. ચલો 819/2 એની વેલ્યુ 819/2 સોરી અહીંયા આગળ આપણે આ જે 63/2 IG છે, IG અહીંયા મૂકવાનું રહી ગયું એટલે અહીંયા આગળ IG. ઓકે, અને અહીંયા થશે 409.5 IG + IG = 2. સો 410.5 IG = 2. સો IG = 2/410.5. ચલો આ જે છે એની વેલ્યુ IG = 0.00487 એમ્પિયર છે. ઓકે, એટલે 123 એટલે 4.87 મિલી એમ્પિયર આટલો કરંટ થઈ જાય. બરાબર છે. ચલો તો અહીંયા આગળ જે ગેલ્વેનોમીટર છે એ
બેલેન્સ કન્ડિશનમાં હોય એટલે કે સંતુલિત સ્થિતિમાં હોય તો સમ બહુ ઇઝી છે, તો R1/R2 = R3/R4. પણ જો એ ઇમ્બેલેન્સ્ડ હોય, મતલબ કે બેલેન્સ કન્ડિશન ના હોય એટલે કે અસંતુલિત પરિસ્થિતિ હોય, તો એના માટેનું જે સમ છે એમાં તમારે કોઈ એક લૂપમાં ટ્રાવેલ કરવાનું છે, બીજા લૂપમાં ટ્રાવેલ કરવાનું છે, અને બહારની અહીંયા કોઈ પણ એજ ઉપર ટ્રાવેલ કરવાનું છે. ઓકે, એટલે 3 ઇક્વેશન મળી જશે. આ લૂપ અહીંયા અને અહીંયા બહારની એક એજ ઉપર ફરવાનું, 3 ઇક્વેશન મળી જશે. એમાં તમારે ઓબ્ઝર્વ કરીને ઇલિમિનેશનથી જે છે એ અનનોન ઓબ્ટેન કરવાનો છે. હવે માની લો કે અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરતાં આઈજીનો આન્સર નેગેટિવ આવ્યો હોય, એટલે કે નેગેટિવ -4.87 મિલી એમ્પિયર આવ્યો હોય, તો કોઈ વાંધો નહીં. એનો મિનિંગ શું થાય? જો આઈજી નેગેટિવ આવે તો અહીંયા કરંટની ડિરેક્શન તમે જે એઝ્યુમ કરી હોય, સ્વીકારી હોય, એનાથી ઓપોઝિટ હોય. એટલે તમારે ઓપોઝિટ ડિરેક્શનમાં બોલી જવાનું. લાઈક અહીંયા બીથી ડી કરંટ આવે છે અને માઇનસ મળે તો એકચ્યુઅલ કરંટ ક્યાંથી હોય? ડીથી બી. બરાબર? એટલે તમે કોઈ પણ ડિરેક્શનમાં કરંટ લો એનાથી કોઈ ફરક ના પડે. તો એ કિર્ચોફના નિયમની ખાસ જે છે એ ફ્લેક્સિબિલિટી છે. તો અહીંયા આગળ આપણો સમ હતો 3.8. હવે આપણે નેક્સ્ટ સમ જોઈએ આપણો 3.9. એક્ઝામ્પલ 3.9. તો મિત્રો જરા એમાં ભૂલ ના થાય. અહીંયા આગળ જે કેલ્વિનોમીટરનું આપણું ઇક્વેશન હતું એમાં આ જે ઇક્વેશન છે એની સાઇનમાં ભૂલ ના થાય, કારણ કે સાઇનમાં ભૂલ થશે તો આખો રોંગ ડિરેક્શનમાં સમજશે. બરાબર છે? હવે એક્ઝામ્પલ 3.9 છે, જરા એની તમે એનું સ્ટેટમેન્ટ, એની રકમ રીડ કરી દેજો. તો એમાં કહેલું છે, ઇન અ મીટર બ્રિજ the null point is found at the figure which is shown, figure 3.27. તમે જોજો એમાં. તો એના અંદર કીધું છે the null point is found at the distance of 33.7 cm from A. If now resistance of 12 ohm is connected parallel with S, the null point occurs at 51.9 cm. Determine the values of R and S. તો તમે આ રકમ જોશો તો એમાં કહેલું છે આપેલી ફિગર જે છે, બુકની ફિગર આપણી હતી, એના અંદર ચલો આ જે મીટર બ્રિજ છે એમાં અહીંયા આગળનો રેઝિસ્ટન્સ છે એ આર છે અને અહીંયા આગળનો રેઝિસ્ટન્સ છે એસ છે, એવું બુકમાં કહેલું છે. અને જે નલ પોઈન્ટ છે એટલે કે તટસ્થ બિંદુ છે, એ તટસ્થ બિંદુ ક્યાં આગળ મળે છે? તો એમને કહેલું છે 33.7 સેન્ટીમીટર આગળ મળે છે અહીંયા આગળ. બરાબર? ચલો ટોટલ 100 મીટરની લેન્થ હોય તો L1 લંબાઈ 33.7 હોય તો L2 લંબાઈ છે એ કેટલી થાય? તો એ 66.3 સેન્ટીમીટર થાય એવું આપણે નક્કી કરી શકીએ. ઓકે, વી કેન ડિટરમાઇન ધેટ. તો આપણું જે ઇક્વેશન હતું એમાં R1/R2 = L1/R2. એકોર્ડિંગ ધેટ ઇક્વેશન અહીંયા આગળ શું થઈ જાય? R/S, ઓકે, ઇઝ ઇક્વલ ટુ આ બાજુ L1 છે 33.7/66.3. બરાબર છે? તો અહીંયા આગળ આ બંનેનો રેશિયો લેવાનો છે. વેરી શાર્પલી આપણે જોઈ શકીએ છીએ કે આનો 1/3 પાર્ટ છે, એટલે ટોટલ લેન્થનો 1/3 પાર્ટ છે. એટલે તમે એનો રેશિયો લઈ લો તો અધરવાઇઝ એને લખાય R/S ઇઝ ઇક્વલ ટુ એનો રેશિયો 0.508. ઓકે, ચલો તો અહીંયા જોઈએ આગળ કઈ વેલ્યુ હેલ્પફુલ થાય છે. પછી એવું કીધું છે કે ઇફ નાઉ અ રેઝિસ્ટન્સ ઓફ 12 ઓહ્મ ઇઝ કનેક્ટેડ પેરેલલ વિથ S, the null point occurs at 51. ચલો લેટર એટલે કે પછી આ જે ઇક્વેશન છે મીટર બ્રિજની આપણી જે ફિગર છે એ ફિગરમાં અહીંયા આગળનો જે રેઝિસ્ટન્સ S છે, અહીંયા આગળનો જે રેઝિસ્ટન્સ S છે એની પેરેલલ એટલે કે સમાંતરમાં બીજો અવરોધ જોડવાનો છે. એ જોડવાનો છે કેટલા ઓહ્મનો? 12 ઓહ્મનો, 12 ઓહ્મનો. એટલે અહીંયા આગળનો જે ટોટલ રેઝિસ્ટન્સ છે અહીંયા આગળનો એ કેટલો થઈ જાય? સમાંતરમાં હોય તો R1 × R2/R1 + R2 એ પ્રમાણે લખવા જાઓ. R1 × R2/R1 + R2 એ પ્રમાણે ઇક્વેશન જોવા જાઓ તો શું થઈ જાય? S × 12/12 + S આટલો એનો રેઝિસ્ટન્સ થઈ જાય.
બરાબર છે. તો હવે જો તમે રેશિયો લેવા જાઓ તો આર બાય એસની જગ્યાએ શું લખાય? આર બાય નોટ ઓનલી એસ બટ આનો ટોટલ રેઝિસ્ટન્સ તો કેટલો થાય? તો આજે આપણે લખ્યું 12 ઇન્ટુ એસ બાય 12 પ્લસ એસ આટલો ઇઝ ઇક્વલ ટુ સામે જે લેન્થ છે એ હવે કેટલી મળે છે? તો હવે લેન્થ એમને કેટલી કીધી છે? 51.9 સેન્ટીમીટર આટલી કીધી છે L1. તો આ જે લેન્થ છે એ કેટલી થઈ જશે? 48.1 સેન્ટીમીટર 100માંથી સબસ્ટ્રેક્ટ કરે તો અહીંયા આગળ લખી દઈએ 51.9 બાય 48.1 બરાબર છે. તો હવે 12 પ્લસ એસ છે એને જરા નોમિનેટરમાં લઈ જઈએ, અંશમાં લઈ જઈએ તો આર 12 પ્લસ એસ ઓકે બાય નીચે 12 એસ. અહીંયા હું મલ્ટિપ્લિકેશનની સાઇન મૂકું છું કે તમે 5 ભૂલથી ના સમજી લો. ઓકે અને આ જે રેશિયો છે એની વેલ્યુ ચલો છે કેટલો? 51.9 બાય 48.1 એટલે થશે 1.079 બરાબર છે. અહીંયા આગળ આપણે કોઈ વેલ્યુ અહીંયાથી ઓપ્ટેન કરી દીધી હોત એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ માની લો કે એસને મલ્ટીપ્લાય કર્યા હોત તો 0.508 એસ આવું થયું હોત. એ જે વેલ્યુ છે અહીંયા આરની જગ્યાએ મૂકવાની થાય તો આરની જગ્યાએ 0.508 એસ 12 પ્લસ એસ અને આ છે ને આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં લાવીએ તો 1.079 12 ઇન્ટુ એસ બરાબર છે. ચલો આને તમે મલ્ટીપ્લાય કરો તો 0.508 ઇન્ટુ 12 આ જે છે એ થશે 6. ચલો અહીંયા આગળ 6.096 આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 12 સાથે એસ પ્લસ આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 0.508 એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ મલ્ટીપ્લાય કરો તો 1.079 into 12 એટલે 12.948 એસ. આ જે છે એમાંથી એક એસ કોમન નીકળી જાય તો રાઈટની લેફ્ટ સાઈડમાંથી એસ રિમૂવ થઈ જાય તો 6.096 પ્લસ 0.508 એસ 12.948 ઓકે. ચલો તો આ જે છે એને સબસ્ટ્રેક્ટ કરીએ, બાદ કરીએ આપણે જમણી બાજુ તો માઇનસ 6.096 એટલે થશે 6.852 અહીંયા આગળ છે 0.508 એસ બરાબર છે. એટલે એને ડિવાઈડ કરીએ બાય 0.508 તો એ છે આન્સર. એસ ઇઝ ઇક્વલ ટુ 30.488 ઓહ્મ. ચલો તો અહીંયા આગળ આપણને એ આન્સર મળી ગયો. હવે એસની વેલ્યુ અહીંયા આગળ મૂકશો એટલે આર મળી જશે એન્ડ આર ઇઝ ઇક્વલ ટુ 0.508 ઇન્ટુ એસની વેલ્યુ ઓકે ઇન્ટુ 0.508 6.854 ઓકે. અહીંયા 3 ડિજિટલમાં 3 ડેસિમલમાં લખ્યું, આટલું બધું લખવાની જરૂર નથી તમારે. એક જ ડેસિમલમાં એક જ 6.8 30.4 કે 5 એ રીતે લખવાનું છે. ઓકે તો આ તમારો સેકન્ડ આન્સર થઈ ગયો. ચલો તો અહીંયા આગળ જે સમ છે આપણો 3.9 એ આપણે સમજી લીધો.
હવે નેક્સ્ટ સમ જે છે જોઈએ. ચલો નેક્સ્ટ અને લાસ્ટ સમ. તો એક્ઝામ્પલ 10. ચલો એમાં કહેલું છે, જરા એની રકમ તમે રીડ કરી દેજો. સ્ટેટમેન્ટ: રેઝિસ્ટન્સ ઓફ આર ઓમ, રેઝિસ્ટન્સ ઓફ આર ઓમ draws current from a potentiometer. The potentiometer has a total resistance R naught ohm. The voltage V is applied to the potentiometer. Derive an expression for the voltage across R when the sliding contact is in the middle of the potentiometer. એટલે તમે જો એનું સ્ટેટમેન્ટ રીડ કરી દેશો તો અહીંયાથી આપણને અહીંયા પોટેન્શિયોમીટર આપેલું છે, આ એનો ટોટલ રેઝિસ્ટન્સ છે એના વાયરનો. ઓકે, હું અહીંયા બુક કરતા સ્લાઇડ ડિફરન્ટ ફિગર ડ્રો કરું છું. ચલો અહીંયા V વોલ્ટ એપ્લાય કર્યો છે પોટેન્શિયોમીટરને. અહીંયા જે છે આપણા રેઝિસ્ટિવ વાયર, પોટેન્શિયોમીટરનો જે વાયર છે એનો રેઝિસ્ટન્સ R નોટ ઓમ છે, અને જે સ્લાઇડર છે એ મિડ પોઈન્ટ એટલે કે મધ્યબિંદુ આગળ કોન્ટેક્ટમાં છે. કોન્ટેક્ટ ઇઝ ઇન મિડલ ઓફ ધ પોટેન્શિયોમીટર, એટલે એક્ઝેક્ટલી અહીંયા આગળ કોન્ટેક્ટમાં છે. એ વખતે અહીંયાનો જે રેઝિસ્ટન્સ છે R, તો એમાં કહેલું છે ડિરાઈવ એન એક્સપ્રેશન ફોર વોલ્ટેજ એક્રોસ R. ચલો આનો જે વોલ્ટેજ છે V એ કેટલું થશે એ ડિરાઈવ કરવો છે. બરાબર, તો આ જે સમ છે એને આપણે આઈએમપી કન્સિડર કરીશું. હવે અહીંયા આગળ આને કેલ્ક્યુલેશનની કેટલીક સેવરલ મેથડ છે, જરા આપણે પોઈન્ટ લખી દઈએ. તો એ અહીંયા આગળનો કોન્ટેક્ટ પોઈન્ટ જે છે બી, અહીંયા સી. યાદ રાખો આનો આપણે આના વચ્ચેનો વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરવો છે કેટલો હોય. તો હવે આ મિડ પોઈન્ટ આગળ છે બી પોઈન્ટ, એટલે આ બાજુનું જે રેઝિસ્ટન્સ છે એ R0/2 થાય. આ બાજુનું જે રેઝિસ્ટન્સ છે R0/2 થાય આટલો, અને આ બાજુનો રેઝિસ્ટન્સ છે એ પણ કેટલો થાય R0/2, કારણ કે મધ્યબિંદુ આગળ છે એટલે. ઓકે, હવે અહીંયા આગળ જે છે આપણે જે ઇક્વેશન યુઝ કરવાના છે ઇઝી ઇક્વેશન, તો V1 = V R1/R1 + R2 યાદ છે તમને. આ ઇક્વેશનથી આપણે જરા સોલ્વ કરીશું કે ભાઈ કેટલો વોલ્ટેજ હોય. તો એ અને બી પોઈન્ટ વચ્ચે જેટલો વોલ્ટેજ હોય એટલો તમારા આરને મળે, એટલો ઉપરના અવરોધને મળે, એટલે કે રેઝિસ્ટન્સને મળે, નીચે પણ મળે. પેરેલલ કોમ્બિનેશન છે એટલે આનો વોલ્ટેજ બધું સેમ હોય. તમારે એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે. ટોટલ વી વોલ્ટેજ છે, જો આ રેઝિસ્ટન્સ ના હોય અને ખાલી આર આ રીતે અડધો અને અડધો હોય તો બંને ઉપર V/2 જાય. પણ અહીંયા આગળ પેલા ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો પડે, કનેક્ટ કરેલું છે એટલે. તો એવું કરવા માટે પહેલા હું આનો રેઝિસ્ટન્સ લખું, તો આનો રેઝિસ્ટન્સ કેટલો થાય. એ અને બી બિંદુઓ વચ્ચે અવરોધ, આ બંને વચ્ચે કેટલો થાય. પેરેલલ કોમ્બિનેશન છે તો તમને ખબર છે R1/R1 + R2, જે આપણે આના પહેલા કરી દઈએ. ઓકે, અહીંયા આગળ કરી દઈએ પ્રમાણે. તો અહીંયા આગળ એ રેઝિસ્ટન્સને હું R' કહું, અહીંયા આગળ રેઝિસ્ટન્સ તો R1 એટલે આ રેઝિસ્ટન્સ, એટલે R0/2 × R/R0/2 + R. ઓકે, સો આ જે છે R0/2 × R બાય નીચે લસા લો એટલે કે LCM લો, ટેકિંગ એન LCM 2R/2. સો 2 જે છે ઉપર જશે એટલે 2 નીકળી જશે, એટલે R0R/R0 + 2R. બરાબર છે. ઓકે, હવે આનો રેઝિસ્ટન્સ છે R' થઈ ગયો, અને આ તો નવી ફિગર છે ને, તમારે ડ્રો કરવાની જરૂર નથી, પણ ડ્રો કરો તો વાંધો નહીં. પણ જે છે એ કંઈક આ રીતે થાય. V એટલે આ બાજુનો એ અને બી વચ્ચેનો હવેનો રેઝિસ્ટન્સ કેટલો કહેવાય R'. ઓકે, અને આ બાજુનો રેઝિસ્ટન્સ કેટલો કહેવાય R0/2. બરાબર છે. એટલે હવે તમારે એ અને બી વચ્ચેનો વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. તો આ ઇક્વેશન છે એનો યુઝ કરી શકીએ આપણે.
એક્રોસ આર ડેશ એટલે કે આર ડેશના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ ડ્રોપ. ચલો તો આ બંને વચ્ચેનો ફાઇન્ડ કરવો છે, એનું નામ હું VAB આપી દઉં. તો ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ R1 બાય R1 પ્લસ R2. R1 એટલે એ રેઝિસ્ટન્સ પોતે, એટલે કે R ડેશ બાય R ડેશ પ્લસ આ બાજુનો રેઝિસ્ટન્સ R0 બાય 2. ઓકે, એટલે VAB ઇઝ ઇક્વલ ટુ V R ડેશ તરીકે કેટલી વેલ્યુ મૂકવાની? આ તો એ વેલ્યુ જે છે એવું મૂકવું R0 R બાય R0 પ્લસ 2R. ઓકે, જરા સમજો, મેં R ડેશની વેલ્યુ મૂકી. ઓકે, હવે નીચે જે છે ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં R ડેશની ફરીથી અહીંયા મૂકવાની છે, એટલે ફરીથી હું મૂકું R0 પ્લસ R બાય R0 પ્લસ 2R. ઓકે, પ્લસ અહીંયા આગળ છે R0 બાય 2. હવે આને સોલ્વ કરવાનું છે ને તમારો આન્સર થઈ ગયો. ઓકે, સો અહીંયા આગળ જરા ખાસ સમજવાનું છે, કાળજી લેવાની છે કે કેલ્ક્યુલેશનમાં ભૂલ ના થાય. અહીંયા આગળ આપણે એન્ડ પોઈન્ટ આવે એટલે જરા એક લાસ્ટ સ્ટેપ અહીંયા હું લખી દઉં, પછી આપણે આગળ જઈએ. વી આનો એલસીએમ આપણે ફરીથી લઈએ તો જરા આગળનું પદ છે એમના લખી દઈએ R0 R બાય R0 પ્લસ 2R. ઓકે, અહીંયા આગળ લસા લઈ લઈએ ફરીથી, તો R0 પ્લસ 2R અહીંયા મલ્ટીપ્લાય થશે, 2 અહીંયા મલ્ટીપ્લાય થશે. બરાબર છે? તો આ જે ઇક્વેશન છે કંઈક આ રીતે થશે, 2 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે 2R0 પ્લસ 2R, અને આ જે છે અહીંયા મલ્ટીપ્લાય થાય તો R0 સ્ક્વેર પ્લસ 2R R0, અને નીચે બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે કે 2R0 પ્લસ 2R. આ જે છે એ અહીંયાથી નીકળી જશે R0 અને R0 બાય 2. તો બાકીની જે વેલ્યુ છે એ જરા આટલી વધશે. VAB ઇઝ ઇક્વલ ટુ V R0 R, અને અહીંયા આગળ 1 બાય જે છે એ વેલ્યુમાં R0 સ્ક્વેર પ્લસ 2R0 પ્લસ 2R પ્લસ 2R R0 બાય 2 છે એટલે એને ઉપર લખી દઉં બાય 2. ઓકે, આટલી વેલ્યુ આ જે છે એમાં વધશે. આ વેલ્યુ છે 2 છે એને મેં ઉપર લખી દીધા. ચલો હવે આપણે જે આન્સર ઓપ્ટેન કરવાનો છે એ પ્રમાણે આપણા આન્સરમાં 2VR બાય R0 પ્લસ 4R એટલે કે લેટેસ્ટ લાસ્ટમાં જે સિમ્પ્લિફિકેશન થાય આપવાનું છે. તો અહીંયા આગળ એક સ્લાઇડ મિસ્ટેક આપણે કરી છે. અહીંયા R0 પ્લસ R બાય R0 પ્લસ 2R એવું લખી દીધું છે. એકચ્યુઅલી ત્યાં આગળ આપણે R0 પ્લસ R એટલે કે R0 ઇન્ટુ R લખવાનું હતું, એટલે અહીંયા ગુણાકાર છે એટલે મલ્ટીપ્લિકેશન છે. મલ્ટીપ્લિકેશન હોય તો 2 અહીંયા મલ્ટીપ્લાય થાય એટલે 2R0 R એવું થઈ જાય, 2R0 R. ઓકે, પ્લસ R0 સ્ક્વેર બાય 2R0 R, એટલે અહીંયા આગળ જે છે એ R0 સ્ક્વેર પ્લસ 2R0 R, અને એક બીજું ઇક્વેશન મળે 2R0 R. એટલે આ જે છે એમાં 2R0 R અને 2R0 R એટલે 4R0 R થશે. તો આ રીતે 2R0 R 4R0 R 4R0 R. ઓકે, R0 કોમન કાઢો તો R0 પ્લસ 4R, R0 કેન્સલ થાય તો 2VR બાય R0 પ્લસ 4R. ઓકે, જરા એકવાર સિમ્પલ સમજી લેજો
કે અહીંયા જરા આપણી ભૂલ થઈ હતી એના કારણે. બાકી આ જે છે સિમ્પલ કેલ્ક્યુલેશન છે, એકવાર આરડેસ ફાઇન્ડ કરીને તમારે અહીંયા ગણી દેવાનું છે. બરાબર. તો અહીંયા આગળ લસા લીધેલો છે, તમને ખબર પડશે એલસીએમ. તો આ રીતે આપણો લાસ્ટ સમ પૂરો થશે. બુકમાં તમે જોશો તો એનું કેલ્ક્યુલેશન છે એ જરા ડિફરન્ટ છે. બુકમાં તમે જોશો તો એમાં કરંટ ફાઇન્ડ કરેલો છે અને પછી એ વોલ્ટેજ કરેલો છે, એના કરતાં સહેલું રહેશે. તો જરા આ રીતે આપણે સોલ્યુશન કરીશું. હવે એક્સરસાઇઝ છે એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.